હેલો એવરીવન. આ ઇમેજને ધ્યાનથી જુઓ. આ કોઈ નોર્મલ પોસ્ટર નથી. આ એકચ્યુઅલી ઇંગ્લિશ લિટરેચરનું એક ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સપ્લોઝન બતાવે છે. એક એવું મોમેન્ટ કે જ્યાં પોએટ્સે એવું ડિસાઇડ કર્યું કે વર્લ્ડને કોપી કરવાનું બંધ અને વર્લ્ડને ઇમેજિનેશનથી રીક્રિએટ કરવાનું શરૂ. આ મોમેન્ટને કહેવાય છે ધ રોમેન્ટિક એજ. અને બિલીવ કરો કે જો તમે આ ઇમેજને સરખી રીતે સમજી ગયા તો રોમેન્ટિસિઝમ તમને લાઈફમાં ક્યારેય નહીં ભૂલાય. ઇમેજના એક્ઝેક્ટ સેન્ટરમાં શું છે? એક લેમ્પ. આ જે છે એ રોમેન્ટિક એજનું મોસ્ટ ફેમસ આઈડિયા રિપ્રેઝેન્ટ કરે છે, ફ્રોમ મિરર ટુ લેમ્પ. શોર્ટમાં સમજો તો પહેલાં લિટરેચર શું કરતું? રિયાલિટીને મિરરની જેમ રિફ્લેક્ટ કરતું. બટ રોમેન્ટિક પોએટ્સ એવું કહે છે કે આર્ટિસ્ટ છે એ મિરર નથી, આર્ટિસ્ટ છે એ લેમ્પ છે. એનો મતલબ થાય છે કે આર્ટ બહારથી નથી આવતું, આર્ટ અંદરથી આવે છે. આ એક આઈડિયાએ આખા લિટરેચરની હિસ્ટ્રીને ચેન્જ કરી દીધી. હવે ક્વેશ્ચન આવે છે કે રોમેન્ટિક એજ સડનલી શું કામે આવી ગઈ? તો ઇમેજના લેફ્ટ સાઈડમાં એનો આન્સર છે 3 મેસિવ ઇવેન્ટ્સ. ફ્રેન્ચ રેવોલ્યુશન, અહીંયાથી ફ્રીડમનો આઈડિયા જે છે એ એક્સપ્લોડ થયો. પોએટ્સ રિયલાઇઝ કરે છે કે હ્યુમન સ્પિરિટ પાવરફુલ છે અને એટલે જ રોમેન્ટિક પોએટ્રીમાં રિબેલિયન અને રેવોલ્યુશનની એનર્જી આપણને જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન, ફેક્ટરીઝ, મશીન્સ, સિટીઝ. પોએટ્સને લાગે છે કે વર્લ્ડ મિકેનિકલ બની રહ્યું છે અને એટલે જ રોમેન્ટિક પોએટ્સ છે એ નેચર તરફ રિટર્ન કરે છે. વિલિયમ વર્ડ્સવર્થ માટે નેચર એક સ્પિરિચ્યુઅલ ટીચર હતું. પછી આપણે જોઈએ અમેરિકન રેવોલ્યુશન. આ રેવોલ્યુશને એક કોન્સેપ્ટને એકદમ સ્ટ્રોંગ બનાવી દીધો, ઇન્ડિવિજ્યુઅલ ફ્રીડમ. એટલે રોમેન્ટિક લિટરેચરમાં આપણને પર્સનલ ફિલિંગ્સ જે છે એ સેન્ટરમાં આવી જતા જોવા મળે છે. ઇમેજમાં જે કલરફુલ પેનલ્સ આપણને જોવા મળે છે, આ છે રોમેન્ટિસિઝમની ફિલોસોફી. આ સમજો તમે તો સબ્જેક્ટ તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. રોમેન્ટિક એજે લિટરેચરને રોયલ કોર્ટ્સમાંથી બહાર લઈ આવી લીધું. પોએટ્સ જે છે એ પોએટ્રી લખવા માંડ્યા. કોના માટે? ઓર્ડિનરી પીપલ, સામાન્ય લોકો માટે, ફાર્મર્સ, વિલેજર્સ, ચિલ્ડ્રન. બરાબર. આ એક કલ્ચરલ રેવોલ્યુશન હતું. રોમેન્ટિક્સ એવું બિલીવ કરતા હતા કે નેચર છે એ એક લિવિંગ એન્ટિટી છે, નેચર હ્યુમન માઇન્ડને શેપ કરે છે. એટલે જ રોમેન્ટિક પોએટ્રીમાં નેચર ઓલમોસ્ટ સ્પિરિચ્યુઅલ બની જાય છે. રોમેન્ટિક પોએટ્સે એક બોલ્ડ ક્લેમ કર્યું, એકદમ બોલ્ડ ક્લેમ, કે ઇમોશન છે એ લોજિક કરતાં પણ પાવરફુલ છે. હ્યુમન ટ્રુથ હાર્ટમાં છે. પછી આપણે સમજીએ સબલાઇમ. સબલાઇમ આ જે છે એ રોમેન્ટિક એસ્થેટિક્સનું તમે એને કોર માની શકો. હ્યુજ માઉન્ટેન્સ, સ્ટોમી ઓશન્સ, થંડર સ્કાય, આવી બધી જે ક્ષણો છે હ્યુમન માઇન્ડમાં ઓ અને ફિયર બંને ફીલ કરાવે છે. આ ફિલિંગ જે છે રોમેન્ટિક લિટરેચરમાં એકદમ એક્ઝેક્ટલી કેપ્ચર થાય છે. પછી આપણે જોઈએ ઇમેજિનેશન. આ જે છે એ રોમેન્ટિક એજનું સોલ છે. વિલિયમ બ્લેક, એસટી કોલરેજ એવું બિલીવ કરતા હતા કે ઇમેજિનેશન રિયાલિટી કરતાં પણ ડીપર ટ્રુથ છે એ રિવીલ કરે છે. અને એટલે જ રોમેન્ટિક પોએટ્રી છે એ વિઝનરી લાગે. ઇમેજના બોટમમાં આપણે જોશું 2 જનરેશન્સ ઓફ પોએટ્સ. આ રોમેન્ટિક મૂવમેન્ટના હીરોઝ છે. ફર્સ્ટ જનરેશન વિલિયમ બ્લેક, વિલિયમ વર્ડ્સવર્થ, સેમ્યુઅલ ટેલર કોલરેજ. એ લોકો જે છે આ રોમેન્ટિસિઝમના ફાઉન્ડર્સ છે આ લોકો. સેકન્ડ જનરેશન લોર્ડ બાયરન, પર્સી શેલી, જ્હોન કીટ્સ. આ પોએટ્સ છે એ રોમેન્ટિસિઝમને ઇમોશનલ અને ફિલોસોફિકલ પીક ઉપર લઈ ગયા. પર્ટિક્યુલરલી કીટ્સ, જ્હોન કીટ્સ. એમને શું કર્યું? બ્યુટીને ડીપેસ્ટ લેવલ પર જઈને એક્સપ્લોર કર્યું. હવે હિડન સિમ્બલ જોઈએ, હિડન સિમ્બલ ઓફ ધ ઇમેજ, જે એકચ્યુઅલી એક જર્ની બતાવે છે. લેફ્ટ સાઈડ શું બતાવે છે? હિસ્ટ્રી. સેન્ટર જે છે એ શું બતાવે છે? ઇમેજિનેશનનો લેમ્પ. રાઈટ સાઈડ આપણને શું બતાવે છે? લિટરેચરનું ટ્રાન્સફોર્મેશન, જેનું મિનિંગ છે એકદમ સિમ્પલ છે આ બધાનો, કે હિસ્ટ્રીએ રોમેન્ટિક એજને ઇગ્નાઇટ કર્યું, ઇમેજિનેશને લિટરેચરને ચેન્જ કરી દીધું. અને આ છે એ જ રોમેન્ટિસિઝમની રિયલ સ્ટોરી છે. તો આ એક તમે ટ્રીક યાદ રાખો કે રોમેન્ટિસિઝમને તમે એક સિંગલ ફોર્મ્યુલામાં સમજી લો. નેચર, ઇમોશન, ઇમેજિનેશન, ફ્રીડમ, ઇન્ડિવિજ્યુઅલ. આ 5 વર્ડ્સ જે છે, ધીઝ 5 વર્ડ્સ આર ઇક્વલ ટુ ધ રોમેન્ટિક એજ.
રોમેન્ટિક પોએટ્સ જે છે એ દુનિયાને સમજવા માટે મશીન્સ યુઝ નથી કરતા. શું યુઝ કરે છે? ઇમેજિનેશન. વર્લ્ડને મેજર નથી કરતા. શું કરે છે? ફીલ કરે છે વર્લ્ડને. અને એટલે જ રોમેન્ટિક એજને શું કહેવાય છે? અ રેવોલ્યુશન ઓફ ધ સોલ. થેન્ક યુ સો મચ.